22 વર્ષની કોઈ દીકરીએ મને મેલ કર્યો છે કે હું રડતા રડતા આ બધું લખી રહી છું, પણ મને જીવનની દિશા જડતી નથી. મને એ નથી સમજાતું કે મારે શું કરવું છે, હું શું કરી રહી છું અને મારું જીવન કયા રસ્તે જઈ રહ્યું છે. મેં એને જવાબમાં લખ્યું છે કે બેટા, માત્ર તને જ નહીં, આ જગતમાં કોઈને જાણ નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે. લોકો બસ પોતપોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે, દોડતા હોય છે, પડતા હોય છે, પડીને ફરી ઊભા થતા હોય છે, ભૂલો કરે છે, ભટકી જાય છે, નવા રસ્તા, નવા ધંધા, નવું શહેર, નવું કરિયર ટ્રાય કરતા રહે છે. પણ તેમનું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે એવી સ્પષ્ટતા કોઈને નથી હોતી. એન્ડ દેટ ઇઝ પરફેક્ટલી ઓકે, કારણ કે ક્લેરિટી કેઓસ પછી જ મળે છે. જીવનને અગાઉથી ઉકેલી લીધું હોય એવી કોઈ વ્યક્તિ મારા ધ્યાનમાં નથી. દરેક જણ અનિશ્ચિત, કન્ફ્યુઝડ અને અચોક્કસ જ હોય છે. પણ ધીમે ધીમે ટ્રાયલ એન્ડ એરર મેથડથી આપણે જિંદગી ઉકેલતા શીખી જઈએ છીએ. એ પણ આંશિક, સંપૂર્ણ તો ક્યારેય ઉકેલી નથી શકતા. તો બેટા, જો તમને એવું લાગતું હોય કે તમે ભટકી ગયા છો, તો તમને અભિનંદન, કારણ કે જિંદગીના સૌથી દુર્ગમ અને મૂલ્યવાન રસ્તા ભટકી ગયા પછી જ જડતા હોય છે.